વંદનીય વનિતા શ્રેણીમાં હું આપની સમક્ષ રાજમાતા અબક્કાનો પરિચય રજૂ કરીશ. 16મી સદીના મધ્યને દક્ષિણ ભારતના તેજસ્વી અને સમૃદ્ધ વિજયનગર સામ્રાજ્યનો સૂર્ય અસ્ત તરફ વળ્યો હતો. કૃષ્ણદેવરાયે પોતાના માન દક્ષિણા કાંચીપ્રાંત શાહોના નાકે દમ લગાવીને વિસ્તારેલા ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડનારું વિજયનગરનું સામ્રાજ્ય હવે સંકોચવા લાગ્યું હતું. કૃષ્ણદેવરાયના જમાઈ રામરાય આ સામ્રાજ્ય સંભાળી શકતા નહોતા અને તેમના રાજ્યને ઉત્તરે પ્રસ્થાપિત મુસલમાન રાજ શાહો તો આવા વૈભવશાળી રાજ્યનો કોળિયો બનાવવા લાભ જોઈને જ બેઠો હતો. આ સમયગાળામાં ભારતની પશ્ચિમે એક બીજું આદર કપાવતું હતું, પોર્ટુગીઝોનું. પોતાની ક્રૂરતા અને કડવાશ માટે પ્રસિદ્ધ એવા પોર્ટુગીઝોએ કાલિકટ રાજ્ય સાથે વેપાર કરવાના નામે પ્રવેશ મેળવીને ગોવા સુધીના નિસર્ગમય ભૂભાગ પર શાસન શરૂ કર્યું. ભારતનો મોટા ભાગનો સમુદ્ર કિનારો પોતાના કબજામાં હોય તે એમની મહત્વાકાંક્ષા હતી અને તે મેળવવા માટે પોર્ટુગીઝો કાંઈ પણ કરવા તૈયાર હતા. એક દરે જોવા જોઈએ તો ભારતના ભવિષ્ય પર કાળા વાદળો ઘેરાયા હતા. વાતાવરણમાં નિરાશા હતી, ક્યાંય ઉત્સાહ જોવા મળતો નહોતો. ફક્ત 400 વર્ષ પહેલા દુનિયામાં વેપાર માટે પહેલા નંબરે રહેતા દુનિયાના ગમે તે છેડામાં મોટા મોટા જહાજો લઈને પ્રવાસ કરનારા વેપાર કરનારા ભારતીયો પર બની ગયા હતા. તેમણે જાણે માનસિક સંગામીથી સ્વીકારી લીધી હતી. સતત થનારા મુસલમાનોના આક્રમણોને કારણે તેમની વિજિકૃષિ વૃત્તિ નાશ પામી હતી. આવા નિરાશ વાતાવરણમાં ઝડપથી ક્ષીણ થઈ રહેલા વિજયનગર સામ્રાજ્યની ઉત્તર પશ્ચિમે આવેલ એક નાનકડા રાજ્યનું તેજ પ્રખર થઈ રહ્યું હતું. તુલુ પ્રદેશનું એક નાનું રાજ્ય હતું, ચોલકુલનું. આ કુળ માત્ર સત્તાક પદ્ધતિથી રાજ્ય કરનારું હતું. રાજ્ય બહુ મોટું નહોતું, ફક્ત ન્યાયી અને પ્રામાણિક રાજ્ય તરીકે પ્રસિદ્ધ પામેલું રાજ્ય હતું. રાણી અબક્કાના મામા એટલે કે નિરુમામા રાયે જ તેનું લાલન પાલન કર્યું. તેણે જ અબક્કાના લગ્ન મેંગ્લોરના પ્રસિદ્ધ એવા બંગાકોળના લક્ષપા અર્થ સાથે કરાવ્યું. શરૂઆતના દિવસો આનંદ મંગલના વીત્યા. લક્ષપાએ અબક્કાને અસ્ત્ર-શસ્ત્રનું પ્રગત શિક્ષણ પણ આપ્યું. પરંતુ કદાચ અબક્કાનું તેજ, તેની સાહસિક વૃત્તિ તેના પતિને ન ગમ્યું અને તેથી અબક્કા પતિને છોડીને પિયર પાછી આવી. તેના મામાએ ચોટાકુલનું એક નાનું રાજ્ય તેને સોંપ્યું અને રાણીએ ખરેખર રાજ્યની કાયાપલટ કરવાનું મનમાં નક્કી કર્યું. જનતાના પ્રશ્નો હલ કરવા તે જાતે સામે આવી. પ્રજાને હલાકી ન પડે એવી રાજ્ય વ્યવસ્થા હોવી જોઈએ એવું તેનું માનવું હતું. ચોટાકુલની રાજધાની હતી મૂળબિંદુ. મંદિરોનું શહેર. અત્યંત પ્રસિદ્ધ એવું 1000 સ્તંભનું મંદિર અહીં આવેલું છે. અનેક જૈન મંદિર પણ અહીં છે. ભગવાન પાર્શ્વનાથની અત્યંત પ્રાચીન મૂર્તિ અહીં મળી આવી હોવાથી તેમનું મોટું મંદિર અહીં બંધાવવામાં આવ્યું છે. અનેક જૈન મંદિરમાં હિન્દુ દેવી દેવતાઓની પ્રતિમાઓ છે. રાણી જૈન હોવા છતાં તે પોતાના નામની પાછળ મહાદેવી વિશેષણ લખાવતા. તે જ રીતે તેણીએ મૂળબિંદરીમાં ભગવાન શંકરનું એક મોટું મંદિર બનાવડાવ્યું હતું. મૂળબિંદરી જેટલું જ મોટું શહેર ઉલ્લાસ, જે રાણી અબક્કાના રાજ્યની ઉપરાજધાની હતી. ઉલ્લાસ સમુદ્ર કિનારે વસેલું રાજ્ય હતું. વેપાર ધંધાનું મૂળ કેન્દ્ર. ઘણા લોકોની વેપારી પેઢીઓ અહીં હતી અને વેપારો પણ હતા. આ વેપાર ધંધાને કારણે અને મેંગ્લોર નજીકની હોવાથી ઉલ્લાસ એટલે કે રાણી અબક્કાનું રાજ્ય સમૃદ્ધ અને સંપન્ન બન્યું હતું. તેથી સ્વાભાવિક રીતે ભારતના પશ્ચિમ કિનારા પર એક ચક્રીય હુકમ ચલાવનારા મહત્વાકાંક્ષા ધરાવતા પોર્ટુગીઝોની દ્રષ્ટિ આ રાજ્ય પર હતી છે. અને એવામાં રાણીના સાસરું છોડીને પિયર જવાના નિર્ણયથી ગુસ્સે થયેલા તેના પતિએ પોર્ટુગીઝોને મદદનું આહ્વાન કર્યું અને 16મી સદીના મધ્યકાળે, ચોક્કસ કહેવું હોય તો 1546થી તે નાના તુલુ પ્રદેશમાં એક અદ્ભુત નાટક આકાર લેવા લાગ્યું. પોર્ટુગીઝો ભારતમાં 1497નો પ્રવેશ્યો. તે પહેલાના લગભગ 60 વર્ષથી તેઓ ફક્ત ભારતના વૈભવની વાત જ સાંભળી રહ્યા હતા અને ભારત પહોંચવાનો રસ્તો શોધી રહ્યા હતા. 4 વર્ષ પહેલા તેમના પ્રતિષ્ઠિત સ્પેસ ન્યૂઝનો દેશ કોલંબસ ભારતને શોધવાની ધૂનમાં અમેરિકા પહોંચ્યો હતો. તેથી પોર્ટુગીઝ રાજા એનિમોને ઈર્ષા થઈ અને તેણે 9 જુલાઈ 1497ના રોજ વાસ્કો દ ગામાને 3 નાના જહાજો અને ઘણા બધા ખલાસીઓ સાથે ભારત શોધવા રવાના કર્યો. તે દિવસે તેને વિદાય આપવા આખું લિસ્બન ઉમટ્યું હતું. વાસ્કો દ ગામાએ આફ્રિકાના ઝાંઝીબારમાં જંગલ નામનો ભારતીય વેપારી મળ્યો અને તેની મદદથી તે કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાંના રાજા જામોરીને તેનો ભરપૂર આદર સત્કાર કર્યો. લગભગ 3 વર્ષ પછી કબરાલ નામનું પોર્ટુગીઝ સરદાર 12 નાના જહાજ અને 1200 માણસ લઈને કાલિકટ આવ્યો. તેના રાજા સાથે વેપાર ધંધો શરૂ કર્યો. ગોડાઉન બનાવડાવ્યું, પણ લોકોને શંકા થઈ કે એનો ધંધો રચાયેલો છે. તેથી ત્યાંના સ્થાનિક
કર્યો. એટલી હદ સુધી તોપો ચલાવી કે કાલકટના રાજા જામોરીનને પણ શેરીમાં ભાગવું પડ્યું. આમ એક એક કરીને પોર્ટુગીઝોએ ભારતના પશ્ચિમી કિનારા પરના મોટા ભાગના શહેરોમાં પોતાના ગોડાઉન્સ ઊભા કર્યા હતા. અને વાસ્કો ગામાના ભારત આવવાને 10 વર્ષ પણ પૂરા થયા નહોતા. આટલામાં સન 1505માં પોર્ટુગીઝ રાજાએ પોતાનો પહેલો ગવર્નર ભારતમાં મોકલ્યો. તેનું નામ હતું ફ્રાન્સિસ્કો દ અલ્મોલ્ડ. આગળ જતાં તેણે ગોવા કબજે કર્યું અને તેનો પગ મજબૂત કર્યો. ગોવા તે સમયે આદિલ શાહીના કબજામાં હતું, માત્ર તે સહેલાઈથી તેને મળ્યું. હવે તેનું ધ્યાન ભારતની દક્ષિણ પશ્ચિમ કિનારા પરની પટ્ટી પર હતું. તેમાં મહત્વના શહેરો હતા મેંગ્લોર અને ઉલ્લાસ. એટલે કે દક્ષિણ પશ્ચિમ કિનારા પર ઘેરાયેલા એ તોફાને પોતાનો કોળિયો નિશ્ચિત કરી લીધો હતો. મેંગ્લોર અને તેની પાસે આવેલ સમૃદ્ધ શહેર ઉલ્લાસ. 1525માં પોર્ટુગીઝોએ મેંગ્લોર પર આક્રમણ કર્યું અને મેંગ્લોર બંદર ધ્વસ્ત કર્યું. ત્યાં પોતાની સત્તા સ્થાપીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કરવાની શરૂઆત કરી. 1546માં તેમણે ઉલ્લાસ પર પહેલીવાર આક્રમણ કર્યું. માત્ર 21 વર્ષની ઉંમરની રાણી અબકાએ તેમને હરાવી. પણ અત્યાર સુધી પોર્ટુગીઝોએ ગુજરાત પાસેનું દમણ કબજે કરી લીધું હતું. ત્યાં તેમની વસાહત સ્થાપી હતી. મુંબઈ તેમના નિયંત્રણ હેઠળ હતું અને ગોવા તો હતું જ. તેથી તેમની નજર હવે મુકામી જગ્યાએ આવેલા વૈભવમાં રચાતા વેપારી બંદર પર હતી. 1555માં તેમણે એડમિરલ ડોમ આલ્બો દ સિલ્વેરિયાના નેતૃત્વ હેઠળ એક ટુકડી ઉલ્લાસ કબજે કરવા મોકલી. અને આશ્ચર્યની વાત એટલે આ ટુકડીનો સહજ રીતે પરાજય થયો. રાણીની સેનાએ પોર્ટુગીઝોને મારીને પકડી મૂક્યા. એડમિરલ સરપટ માર ખાઈને ગોવા પાછા ફરે. પછી પોર્ટુગીઝોએ 2 વર્ષ તૈયારી કરી અને 1557માં મોટી ફોજ સાથે ઉલ્લાસ પર આક્રમણ કર્યું. આ હુમલો ઉગ્ર હતો, પણ છતાંય પોતાની વ્યૂહાત્મક કુશળતાથી રાણીએ પોર્ટુગીઝોને પરાજિત કર્યા અને તેમને ફરી એકવાર ખાલી હાથે ગોવા જવું પડ્યું. ફરી પાછા બીજા વર્ષે એટલે કે 1558માં પોર્ટુગીઝોએ હુમલો કર્યો. પણ આ વખતે તે લોકોએ ખરેખર હાહાકાર મચાવ્યો. રાણીના રાજ્યના અનેક નિરપરાધ લોકોએ અત્યંત ક્રૂર રીતે મારી નાખ્યા, મંદિરો તોડ્યા, બંદર ઉપર ઉભેલા અનેક જહાજો કાઢી નાખ્યા. પણ આટલું બધું કરવા છતાંય રાણીના રાજ્યનો નાનો ભાગ પણ તેઓ મેળવી શક્યા નહીં. આગળ 1565માં પણ આમ જ થયું, પણ રાણીએ ઉગ્ર પ્રતિકાર કર્યો. એટલે કે 1546થી 1565 સતત 19 વર્ષ સુધી નાનું અમથરું છોટા રાજ્ય મહાબળશાળી એવા પોર્ટુગીઝોની સત્તાને લડત આપતું ટટ્ટાર ઊભું હતું. છેવટે ગુસ્સે ભરાયેલા પોર્ટુગીઝ વિચરો એન્ટોનિયો નરંદાએ 1568માં જનરલ બ્યો એક્સોટાના નેતૃત્વમાં એક વ્યવસ્થિત રીતે સજ્જ એવી સેનાને ઉલ્લાસ ચિત્ર મોકલ્યું. આ જનરલ એક્સોટાએ પહેલા મેંગ્લોર જીત્યું. તેને થયું હવે બધું સહજ થઈ જશે, હવે ઉલ્લાસ હાથવવું જ છે. એ જીતવામાં હવે કેટલો સમાવે? આ સંઘર્ષ વિષમ હતો, એટલે કે આધુનિક અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ પોર્ટુગીઝોની વિશાળ સેના અને તેની સામે પરંપરાગત હથિયાર વાપરનારી રાણીની ટચુકડી છે. તેથી અત્યંત જુસ્સામાં ટેક્સોટાની સેનાએ ઉલ્લાસ પર આક્રમણ કર્યું. પણ ત્યાં તો કોઈ નહોતું. આખું ઉલ્લાસ નિર્જન અને ભયંકર. જનરલ ટેક્સોટા ખૂબ ખુશ થયો. હવે ઉલ્લાસના કિલ્લા પર પોર્ટુગીઝોનો ધ્વજ ફરકાવવાનો અને પછી દારૂની મહેફિલ માણવાની. પણ આવું થવાનું નહોતું. ત્યાં એક અલગ નાટક આકાર રહી રહ્યું હતું. રાણી અબકા ટેક્સોટાના આક્રમણના સમયે ત્યાંની એક મસ્જિદમાં સંધાઈ હતી. જે ક્ષણે જનરલ ટેક્સોટા તેનો ધ્વજ લગાવવા ઊભો થયો, તે સમયે રાણીના કટ્ટર 200 સૈનિકોએ પોર્ટુગીઝ સેના પર આક્રમણ કર્યું. આ આક્રમણમાં સરપ્રાઇઝ એલિમેન્ટ ઘણા હતા અને તેથી રાણીના સૈનિકોએ પોર્ટુગીઝ સેનાની કત્તલ કરી. સર્વત્ર પ્રચંડ કોલાહલ ફેંક્યો. ખુદ જનરલ ટેક્સોટા માર્યો ગયો અને પોર્ટુગીઝો માર્યા ગયા. 70 જણા પકડાયા અને ઘણા બધા ભાગી ગયા. અને અહીં આ સરપ્રાઇઝ એલિમેન્ટ એકટનો ફાયદો જેમ રાણીએ મેળવ્યો તેના 100 વર્ષથી શિવાજી મહારાજે અફઝલ ખાનને માર્યા પછી અમલમાં લાવ્યો. જનરલ ટેક્સોટા અને તેની સેનાનો સહકાર કર્યા પછી રાણી વિશ્રાંતિ માટે રોકાઈ છે તો ના, તેણે પોતાની સેનાને લઈને મેંગ્લોર તરફ પ્રયાણ કર્યું. મેંગ્લોરના કિલ્લાને ઘેર્યો. કિલ્લામાં પ્રવેશવામાં યશ મેળવ્યું. પણ મહત્વની બાબત એટલે કિસ્સામાં રહેતા પોર્ટુગીઝોના પ્રમુખ એડમિરલ મસ્કટેન્ટાસને મારી નાખ્યો. અને આ જોઈને પોર્ટુગીઝ સેના ભાગી ગઈ. તેમના થોડાક સૈનિકો પકડાયા. હવે મેંગ્લોર રાણીના કબજામાં આવ્યું હતું. રાણી આટલેથી પણ રોકાઈ નહીં. પોર્ટુગીઝોની વસાહત માટે પ્રસિદ્ધ એવું કુંડાળુ શહેર પર તેણીએ આક્રમણ કર્યું અને પોર્ટુગીઝોની વસાહત કબજે કરી. ભારતમાં બીજા યુદ્ધમાં થાય છે એવું જ અહીં થયું.
પૈસો અને બીજી લોભામણી વસ્તુઓથી રાણીના પતિને પોર્ટુગીઝોએ ફેરવ્યો અને તેના દ્વારા રાણી અબક્કાને બોલાવીને વિશ્વાસઘાત કર્યો અને રાણીની અટક થઈ. પણ રાણી જેલમાંથી ભાગી જવાનો પ્રયત્ન કરતા હતા અને આવું કરતા હતા ત્યારે 1570માં તેઓ માર્યા ગયા. રાણીના જન્મને આ વર્ષે 500 વર્ષ પૂરા થાય છે. નાના તુલુ રાજ્યના રાણી અબક્કા આજે પણ અસ્તિત્વમાં છે. ત્યાંના મનમાં તે ઊંડે સુધી સચવાયેલા છે. વિશાળ સાગર સામ્રાજ્ય ધરાવતા પોર્ટુગીઝો સામે લડનાર સાહસી રાણી અબક્કા આજે પણ ત્યાંની લોકકથા લોકગીતોમાં દ્રશ્યમાન છે. ગ્રામીણ ભાગમાં રાણીના સમયે થતા યશગાન નાટ્ય પ્રકારના રાણી અબક્કાનો ઉલ્લેખ અને પ્રવેશ હોય જ છે.